રટાણા સુધી ભીંજાડ્યું ને વાંધો ન થયો બોરવા ચોપાટી તાવ હે ને ફરવાનું જ છે આજ લગભગ વાઈફાઈ વાળો આજે જાય ને કોની નીકળ્યા ને કોઈ પછી મન ન માને આપણું કે નાયા ધોયા વગર ન જાય આપણે અમદાવાદ પકોડી ત્યાં પકોડી થી ઓળખાય પાણીપુરી એટલે આ બધા સ્ટેટ માં કાવ અલગ જગ્યાએ ચોમાસું આવે ને પેલા મારજો ને બે હાથ સાફ સફાઈ કરી અને ઉપર સીતારામ દેવચરાજ કે બધાને મજામાં તો અટાણે છે ને અટાણામાં થઈ ગયા તો લગભગ 11 થઈ ગયા ને હું છે ને મારું શાક થઈ ગયું શાક થઈ જાય એટલે હું લોટલા કરે આખા ગવાનું શાક કર્યું ખાલી છે ને એટલે એના મૂઢિયા હોય ને એ કાપે ને પછી કર્યું મસ્તીનું થાય શાક અને શાક કર્યો તો મેં રાંધવા તો આવી છે ને તો પીએ અમે પીધો ને પછી મૂકી દો તો એની પાછું કંઈક જવાનું છે એટલે પછી એવું જ બેજા કાંટો મારેલા વાંધો ન આવે શા વગર તો આપણે હાલે જ નહીં હાલે ને ઓયમાં એવડી અડારી ભરાઈ જાય એટલે હું ચા પી વળી કી હે કે તે ચા પીએ પીએ ને કરે એટલે તે કે ઝીણી ઝીણી હે પણ ઝીણું એવું પણ સારું હા ને જાડું ન થાય થવાય જાડું ન થવાય ને અને આજ અમારે એવડું કામ છે ને કે વાત પૂછવામાં આ સાપુરા જવાનું છે ને એક હાબુનું સૂટ છે તો ઈ લેવાના છે પછી એક બીજું બગોદર જવાનું છે હા પછી એક બીજું સૂટ છે પાછું બગોદર જવાનું છે આ છે ને આખો દી રખડવાનું જ છે ને કાલે રખડવાનું હતું એટલે હું પછી આ કલાક રોટલા મમ્મી આવે કરી એવું બધું મારું તો પ્લાન હતું તું ખાય હું રૂપારા ને પછી હુવે જાય હું નીંદર કરી લેવું પણ થોડી થાય જવાનું હોય ને એ તો સારું ધંધો તો સારું ધંધો હોય ને હા સાચી વાત છે ધંધો કરવો જોઈએ બાકી કઈ થાય કે ન થાય સાચી વાત નાની સાચી વાત ભૂખ લાગી તો ખાઈને જ જાય ના ભૂખ પણ તું ખાય નહીં કે પૂછી કે હે ને કોઈ નહીં આલી ભૂલે ગઈ આપણે નાસ્તો કર્યો એટલે અટાણા ન ખાવાનું ભાવે ને એવું સા પેલા હા ફાઇનલી હે ને ગામમાં તો ન જવાનું એક સ્ક્રિપ્ટ વિડિયો હતો સ્ક્રિપ્ટેડ એ ઘેર લીધો અને પાછો હે ને જે બીજો વિડિયો જે લેવાનો હતું તું કામ હતું એ કઈ ધોગે આમ ખબર નહીં તી પાસે મૂકે દીધું ને એટલે તો બસ ધગે જ જાય ને હું તો કયા ધોગે આ ગરમ ધગે ડબરો ગરમ થયો પાસે પડ્યો તાર કામ ફૂલ અટાણ એક તો ગરમી તો જો બહાર છે તડકો અટાણમાં અમે એક સ્ક્રિપ્ટ બનાવી હજી એક સ્ક્રિપ્ટ બનાવવાની છે પછી અમારે જો કે આપણું કામ જ છે એ બધું કરવું જ પડે બગોદર જાઉં આજ તો હવે ને ફરવાનું જ છે આજ લગભગ વાઈફાઈ વાળો આજે જાય ને કોની આજે જાય છે આજ મુહૂર્ત આવે કેટલા અઠવાડિયા પછી આવે સટ નાખવા હા તારું મો દેખાડ જા આજ ની જોયું ને બહુ રામ રામ સીતારામ બધાય દાયરાને જો કે છે ને અટાણે રાંધવાનું ચાલુ છે કામ શાકમાં તો બનાવ્યું હોય આખા ગવાનું શાક છે અને આપણે રોટલા ગરમા ગરમ રોટલા આપણે એરામાં તો ગવાનું શાક ને રોટલા જ ભરે કેરીનો રસ ભરે કાલે કે પાકી કેરીનો રસ પછી કાયમ નો પછી હે ને પછી અણખી પડે જાય જાજો ન ખવાય એ ઓલા ખોખામાં કાલે કેરીઓ પાકી વરે થોડી 4-5 વરે કરે લે પાકતી જાય રસ કરતી જાય બાકી એક જ ઝટકામાં એક બે દીમાં ખોખું પૂરું કરી દેવું હજે તો હે દુનિયાની હો પૂરું ખોખું ભર્યું હજે તો ને સાચી વાત હા તુણી એમ થાય કે એક ઝટકામાં પૂરું કરી દે વાણી બધું ખાઈ જ લેવું કા નામાં રોહડ આમ જો આ તો તમને મેં કીધું એક નો કીધું આમાં હે ને કમેન્ટ આવી હતી કે તમે સ્લાઇડર કરાવેલી હો એટલે સ્લાઇડર કરાવો ભાઈ ને ખબર નહીં એક ભાઈ હોય કે બેન હોય કે કમેન્ટ હતી નામ તો નથી ખબર ભૂલાયું કે સ્લાઇડર કરાવેલી ખરેખર અમારો વિચાર એ જ છે કે સ્લાઇડર કરાવ્યા પણ અમે આ હજે 7 મહિના જેવું જવા દઈએ કે 7 મહિના જેવું જવા દઈએ ને તો પછી 6 મહિના વરસ દે જોઈએ હા એટલે આ વાથી આવીએ ને તરત જ ખરાબ લાગે બોલું ટૂંકમાં અમારે છે ને આ ઘોડો જ આખો હે ને બદલાવવાનો છે ટૂંકમાં અંડરગ્રાઉન્ડ ફર્નિશિંગ કરવાનો વિચાર છે એટલા આખું કે કાઢે અને અંડરગ્રાઉન્ડ છે ને ઓલું બંધ થાય હા ઈ ફર્નિશિંગ આખું કરવાનું આખું એવું જ કરેલું એટલે કઈ કાહે જ નહીં આ કુર્તી મી કેટલો ટાઈમ પછી ને આ ફર્નિશિંગ તો પ્રોપર જ છે આપડી ઈ તો પ્રોપર જ છે ને મે આ કુર્તી કેટલો ટાઈમ પછી પહેરી આની કેટલો ટાઈમ પછી જાજો ટાઈમ થયો જુનાગઢ ગાતા ને તેદુ પહેરી હતી તે પછી તો કા જુનાગઢ ઈ પછી તો ગઈ ને ગિરનાર ચડવા ગાતા ઈ પછી ઓલું તો પ્રમોશન માં જુનાગઢ ગઈ હતી ને તેદુ પહેરી રાણી રણક દેવી ના મહેલ માં ગાતા આપડી હા અંદર ખબર હા તેદુ આ પહેર્યો તો આ મને યાદ છે રીલ ને હે તેદુ ગાતા કઈ ફેરવા આપણે જુનાગઢ એક પ્રમોશન હતી ગાતા ને ફેરવાય ગાતા બધું ભેગું જાવ ને ગિરનાર ચડવા ગિરનાર એ સુમાહુ એક બાજુ મે થાય તારો સુમાહામાં જ મજા આવે ને ગિરનાર માં ઈ પણ જૂની સીડી ઉપર હમણાં આપણી જૂની મોજ પાછી આવી જાય જૂની સીડી થી જવાની મોજ છે પાછા જવાનું જૂની સીડી આવવાનું નવી સીડી કે અંધારું થઈ જાય ને પછી હવારમાં કે ન્યા હે ને જૂની સીડીમાં ખતરો હે ન્યા ખતરો ઈ છે કે દીપડા રખડતા હોય એટલે રાઈતી તા નીકળાય જ નહીં રાઈતી ના જઈએ ને રાઈતી તો એવું હોય ભયાનક છે નહીં જંગલ હે જૂની સીડી ખરેખર જૂની સીડીની મજા અલગ છે જવામાં આપણે દિવસના જૂની શેરીમાં જવાય એટલે જે બને ને પછી નવી શેરી ત્યાં પાણીની ધોધૂન પડતી હોય એવી મજા આવે આહાહા
ગિરનાર એટલે ટૂંકમાં દિવસના જાય તો આપણે હે ને ગ્રુપ સર્કલ ભેગું રખાય. હા. એકાંતમાં નહીં જવાનું જોલી સીડીમાં. જવાનું. હા, એકલા હોય ને જોની સીડીમાં જાય ને તો ખતરો હે, તો નવી સીડી જ અમે પકડવાની. તો ઓલી ખરે ઘણા બધા ગયા હતા ને, આજ ખરે અમારા બધા હગાવાલા ઠીક છે, એકાંતમાં હોય ને, એકાંતમાં છે ને ઓલું કરે આપણા ઉપર હા એ type હુમલો કરે. કરે. હા, આપણે અમારે આજ ખરે વિચાર છે કે મારી ફ્રેન્ડ છે, વિજય છે, હું છે, અનિલ છે, કોણ જાય ને કઈ ખબર નથી. જાય હું તો 4-5 જ જાય હોય એટલે મજા છે, બધાને બગડાટી બોલાવવાની હે કઈ. બગડા નાથોભાઈ બોલાવે, આપણી ને જ બોલાવે, અનિલ નાથોભાઈ બોલાવે ને એટલી બહુ એની લઈ જવાની કે હાલો તમે બધા ગિરનાર ચડો. હા. ન્યા હકીકતમાં જાય ને એટલે ન્યા સ્વર્ગ હે, ગિરનારમાં છે ને સ્વર્ગ હે. જો કે આપણે એ થાય કે આપણે હા સ્વર્ગમાં ભોગેગા અટાણ તો હકીકત. અનિલ ને ખાવું હોય ને એ બધું હું કરતા, મારે ખાવું હોય ને મને કઈ ન કરે દે, મારે ખાવું જ ન રહે, આજ નથી ખાવું. ખાવું જ જોઈએ ને, આ બધું ખાવાનું નથી તો આગળ વેટ કામ નાખ્યું. કોટા ખાવ કેને બોલો તો કોટા. મારે ખાવું ને દેવતું, મને ડુંગળી સુરકો નથી કરી દેતો, મને લીંબુ હોય ડુંગળી એને કરી. ડુંગળી તો ભાંગે નાખી એમની લોખી ખાઈ લેવાય, કે લીંબુ જ ખાવું નથી જરૂરી. મને નથી ખાવું. આથણા કાઢે દે મને જરાક એક વાઈટ કી ઓલા જોઈલા ગરવામાં કસોરામાંથી ને મને તો આથણા કાઢે દે, હેઠે લાડવા પડે લાડવા લઈ લે, પણ તું મને ખાવા દે અટન માં સુરકો ન કરી દે તો આઈ છે બીજું કામ. હાસી વાત છે. કરવો ને અનિલ? ના ના. એ અમે હે ને પુગેતા આવ્યા, પણ આ એવી વસ્તુ હે ને કે આપણી સીમ આ ખાસ તમને હે ને બધાને કેવું પડે અહીં જોતું, કેમ કે હમણાં જોયો સુમાં મેં નજીક છે આપણે બરોબર, એટલે બધાને ઘરોમાં સૂતું હોય, ખાસ કરીને બહુ મોટું પ્રોબ્લેમ રહેતો, એટલે વસ્તુ બગડતી હોય નીચે બધું, તો બહુ પ્રોબ્લેમ રહે. એટલે એમાં કામ થયું હતું ખબર, અમારે જે જૂના ઘર હતા ને આમ રહેતા ને ત્યાં અમે ઘેર કોઈ નહોતા ને ઉપરથી પાણી પડ્યું ને આખે આખો કબાટ બેડ બે અડધા પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. એ તો આ વસ્તુ હે ને એનાથી બચાવ. ભાઈ થોડુંક આના ફાયદા દેખાડો અમને કયો. આ છે ને બિરલાનું વોલેન રૂફ 10 છે અને એની બાજુમાં 12 છે. આ તમે હે ને દિવાલ અને છત બંને જગ્યાએ ચોમાસું આવે ને પેલા મારજો ને, 2 હાથ સાફ સફાઈ કરી અને ઉપરની છત ની, એટલે તમારે પાણી પણ તું બંધ થઈ જાય હાવ એટલે હાવ. આમાં કંપની છે તમને 10 વર્ષની અને 12 વર્ષની વોરંટી આપે, અને તમને 10 લીટર એની છે ને 1 લીટરનું ડબલું ફ્રી આપીએ, અને 20 લીટરની ડોલ લઈ જાવ તો એની સાથે 2 લીટરનું ડબલું ફ્રી આપીએ. એટલે તમને 20 લીટરમાં 22 લીટરનો માલ મળે અને 10 લીટરમાં 11 લીટરનો મળે. ને ભાઈ આ કોઈ ટૂંકમાં મકાન બનાવતો હોય, બિલ્ડર હોય અને ઈ મારે દે તો પણ લેણી તો ફાયદો જ રહેવાનો. હા, એની તો ફાયદો જ રહેવાનો છે. આ દિવાલમાં લાગે, અસ્તર તરીકે લાગે. ટેમ્પરેચર નો માં લખ્યું કે ટેમ્પરેચર થોડું ટેમ્પરેચર તમારું હોય ને ઘરનું ડાઉન કરે 10 ડિગ્રી સુધી. તમે છત ઉપર એના માટે બહુ કામનું ને. એસી હોય એના માટે વધારે કામનું, બિલ ઓછું આવે આપણે એસી બિલ ઓછું આવે, એટલે રૂમ ઠંડો રૂમ ઠંડો રહે. રૂમ ગરમ થતું હોય ને અંદર વધારે, કેમ કે આપણે ઓલું તપતું હોય, તમે તપાણ ઓછું. આ પાછું એવું છે કે તમે હે ઉપર સ્લેબ ઉપર ધ્રાબો હોય ત્યાં ચાઇના મોજેક હોય, તમારી પાઇટું હોય, હરખું સાફ સફાઈ કરીને મારો ને એટલે બધે લાગી શકે. 100%. ના ના બહુ સારું કહેવાય. પછી આપણે કોઈ બ્લોક તો આ બધાને તમારે લેવા આવવું હોય તો ક્યાં આવવાનું? આપણી છે બગવદર પ્રથમ બિલ્ડિંગ મટીરિયલ, ઇન્ડિયન ગેસ એજન્સી વાળી લાઈનમાં, તકદીર માર્બલ ની પાછળ. હા, એટલે હાવ હે ને હાંભું હે તમને જડે જ જવું જોઈએ. અને વાત કરીએ તો એ આપણી બધી વસ્તુની રેગ્યુલર તો કલર હે, વાયરિંગ હે, ઘણું બધું ભાઈ જડે જાય. ઘણી બધું બિલ્ડિંગ મટીરિયલ ની અંદર આપણા પાસે ટોટલ પ્રોડક્ટ, પ્લમ્બિંગ ની પ્રોડક્ટ આવી જાય, લાઇટિંગ ની આવી જાય, કલર આવી જાય, પછી બ્રાસ ના નળું, પ્લાસ્ટિક ના નળું, ટાંકા પાણીના, બધી એટલે બધે તમે મકાન બનાવો એટલે હોલસેલ વસ્તુ આપણા પાસે આવી જાય. એટલે ટૂંકમાં આપણે જો આજુબાજુના ગામમાંથી બધાયની પોઈરીને જાણતા ધક્કા થતા ઈ કાંઈ ધક્કો ખાવાની જરૂર નથી, એક જ જગ્યાએ બધોય માલ આપણે ડાયરેક્ટ બગદર આવી જાય, એટલે તમને હે ને આ બધું જડે જાય. અને પાછું હાવ હોલસેલ ના ભાઈ, ઈ વાં જાય તો ટિકિટ ભાડે મારે નાખે, અને બીજા નંબરમાં જાવું ટાઈમ વેસ્ટ કરો તો આપણા ગામમાં હે કયો ને પાસે છે હાવ. તો તમે બધા ખરીદી કરવા આવજો. ઈનું તો ઠીક, ઈ તો પછી નિરાયત આવજો, પણ આ સુમા પેલા ખરીદી કરી દેજો, નકર સુગંધ રોગા ફર્નિચર બગડી જાય. હાસી વાત નથી? અટાણ ઈ પ્રોબ્લેમ બહુ હોય. અટાણે આ સમય ચોમાસા પ્રમાણે સમય આનો પ્રોબ્લેમ વધારે હોય. દિવાલોમાં ભેજ લાગતો હોય ને તો ખબર હોય તો આપણે ફોટા અને એ બધી વસ્તુ બહુ બધું બગડે જાય. આ તમે મારે જાવ ને બારોબાર દિવાલોમાં તમારા મકાન અંદર ભેજ આવતો હા એટલે હાવ બંધ થઈ જાય. હાવ એટલે હાવ બંધ થઈ જાય 100%. અમે ફાઇનલી આવ્યા મંદિરે. હમણાં કેદુના નતા આવ્યા, ગાયો ને સાચી વાત છે ને. હમણાં અમે છે ને બાબડે પૈકી લાગવા કેદુના નતા આવ્યા. જય ગાત્રાળમાં હમણાં છે ને કે ખબર નહીં ફુગાતું નહીં, અવાતું નહીં, એવું જ થતું. આથી નીકળ્યા ને તો પછી મન ન માને આપણું કે નાયા ધોયા વગર ન જવાય ને. પાછા જાણતા ગામ હોય એટલી મેળ જ નતા આવ્યો ભાઈ. સાચી વાત ને આને દર્શન કરીએ. આ જો આવું બધું કોઠે અમે હે ને મેળા ભરીએ ને તાર બધા હોય મજા આવે. સાચી વાત. હમણાં મારી માં ભરીએ
ભરવાના હે ને અત્તર વહુ ભરતા હોય ને ભરી. જય માતાજી, જય ગાત્રાળમાં. જો તમે બધા દર્શન કરી લ્યો, અમે તો કરી જ લીધું. એટલે મજામાં તો બસ. હા તો અમે ફાઇનલી ચોપાટી પૂગ્યા. એવા પેલા કામ કૃષ્ણામાં પાણીપુરી ખાધી, ગોલગપ્પે પછી ઓલી કહું પકોડી. પકોડી અમદાવાદ પકોડી નામ હતું. આપણે અમદાવાદ પકોડી ત્યાં પકોડી થી ઓળખાય પાણીપુરી. એટલે આ બધા સ્ટેટ માં અલગ અલગ નામ લેવાતા હોય. કમેન્ટ કરજો ક્યાં ક્યાં નામ લેવાય નહીં. એ તો મને ખબર હે. એ મેડમ જરા કઈ જોવો. મજામાં? તો બસ મજામાં. બસ મજામાં. હા બસ મજા બેન. તો અટાણે અમે હે ને ચોપાટી ઘુમરો મારવા આવ્યા. અને આ તો જો અટાણે બધા લગભગ નેવરા હોય. અટાણે છોકરીઓને તો સમજાણ, બાકી છોકરા તો નેવરા હોય આવતા જ હોય આટા પાટા કરવા. હાસી વાત છે ને? હા ચાલો અમે જઈએ આગળ પછી. સનસેટ નો સીન લે હું. હે હું ઓલો તો કઈ આવ્યો ને કોઈ બે માંથી એક વાવડ બે આવ્યો. મારે બોલવાનું છે? હા તારે તો બોલવાનું છે ને, તું ન બોલ તો હાલે. અમે હે ને બેઠા હતા વા નાસ્તો કરતા હતા. નાસ્તો કરીને પાછું અમારે થોડું શૂટિંગ હતું ને, એટલે અમે દરિયા પાસે આવ્યા. જો મોજો આવ્યું ને તો ભીંજાવાની હોય રે અટાણા સુધી તો ભીંજાડ્યું ને વાંધો નથી આવ્યો. પૂરવા ચોપાટી આવે નહીં, આ નહીં ભૂગે, આ સુધી પૂછે. જો આપણે હે ને ઓલું કામ કે જો રામ લખીએ ને તો પાણી ન પૂગે. જો રામ હે ને મિટાવી દઈએ ને તો પાણી પૂગે. દરિયા સમજાય કેમ એ રીલ છે. આને કઈ સમજાય નહીં. જો પૂર્વ સમજ કે આ રામ લખ્યું પાણી ને ઘણી રીલ્સ જોઈ હે. રામ લખ્યું હોય ને તો મોજું આવે જ નહીં. આ બાજુ ઓલી બાજુ જ રહે. મોજું ઓલી બાજુ જ રહે. આ બાજુ આવે જ નહીં. જો રામ લખીએ ને તો ને રામ મિટાવી દઈએ ને જરાક પાછું આપડી અહીં આઈથી તારતા પાછું મોજું પૂગે આવે. એમ કાયદેસર રીલું જોયો લ્યો. આ ભૂગું હંપુરમાં હા રેતા ધીરે ધીરે પૂગે વાંધો ના. સારી છે અમારી ચોપાટી પોરબંદર ની. તમે બધા આવજો, પણ ઓવર ટાઈમ પછી ન અવાય કે અમુક પછી જો કે આમ તો અમારે લુખા તત્વ તો ઓછા હોય પોરબંદર માં, પણ રાઈતી જે નવીરા હોય ને એ ચોપાટી બેઠા હોય. હાસી વાત કે ખોટી વાત? પૂરવા આપણા જેવા જે વ્યવસ્થિત ને કેટેબલ માણસ નો બેહે, નો કઈ કામ નો હોય, જેની ઘેર ઘર બાર નો હોય એ બધા બેહે. જે નવરા માણસ હોય ને હાસી વાત કે ખોટી વાત? બેહો આપડી જોતા ને એવા દિયાસ માં તો તમે ભાગવા માંડ. હાલો અમારે ઘેર જાઉં, અરે થોડું રહેવાય પછી કઈ રાઈતી